જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો સવારના 7 વાગી ગયા છે, 7:30 થઈ ગયા છે અને હવે અમે જાય છે અમારા નણંદભાઈ આજ રજા દીધી 5મે દીએ. હા, જય શ્રી કૃષ્ણ. અને જા ભાણો અમને મૂકવા આવે છે, ભાણો નું બહુ. હા, હવે તો 2 વર્ષે આવ્યા ને પાછા 2 વર્ષે આવશું, નકર તમે જાજાદી રોકી દો. આવતા જાવ એટલે લપ નહીં તમારે કઈ. તો 2 દી રોકશો ને? હા, તો એમ કરશો. હાલો. જો જય શ્રી કૃષ્ણ. નણંદ ભોજા આયલા અમે. જો અમારા થેલા બિસ્તરા ભરાઈ ગયા છે. શુક્રવારે 5 વાગે આવ્યા હતા. આજ 5મો દી થયો એટલા રોકા. નીચે તો મૂકો ઉપાડ લેશે. તાર મમ્મી રક્ષિત 4 દી રોકાણા હતા ને એટલે વટકવાયરું. અમને 4 દી જ રોકા. મેં એક દી ઉનાળામાં 4 દી રોકા હતા ને એટલે એને વટકવાયરું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને સૌથી પહેલા આપણે હિંડોળાના દર્શન કરી લઈએ. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा, जय जय कृष्ण। તો હિંડોળાના દર્શન કેવા લાગ્યા તમે કમેન્ટ કરજો. અને આજે તો હવે મમ્મી આવે છે સવારમાં, એટલે સવારમાં 7:30 ને અંદાજિત નીકળી છે મમ્મી ને હવે પહોંચવા આવશે એટલે આપણે લેવા જવાનું જ છે. પપ્પા વાડીએ જતા રહ્યા છે અને દીદી કોલેજે જતી રહી છે અને આપણે હિંડોળાના અત્યારે બધું દીવા બધી ક્યાં ને હવે નાસ્તો કરીશું ને ત્યાં પછી હવે મમ્મી આવશે એટલે આપણે મમ્મીને લેવા જશું. તો મમ્મી અમારા રાજકોટથી આવી ગયા, ખેલા લઈને આવ્યા. વાળું હું ભરી આવી 5 દી રોકાણા ખરીદી થોડી કરી હોય ને છે. ખરીદી જો મમ્મી કરી આવી છે. ચાલો આપણે ઘરે જાય પછી જોઈ હું ખરીદી કરી મમ્મીએ. તો મમ્મીએ છે ને અહીંયા અનબોક્સિંગ કરવાનું ચાલુ કર્યું છે. જો પેલા લોહી બતાવો. જો વજન બહુ જ છે લોયાનું. વજન વાળું છે. હા, લોહી લીધું. પછી એક રેખાભાઈની રાખડી મગ મોકલી છે, નથી આવવાના અમે ગયા એટલે. અચ્છા, રાખડ્યું છે. આમાં બધામાં રાખડ્યું છે. પછી આ આપણી રાખડી છે. અનિતા દીદીની ને આપણી ને બધી આવી છે. પછી એક આ પાડોશીની આવી છે, અહીંયા પૂનમ દીદીને એને મોકલી છે. એવું છે. પછી અનિતા દીદીની છે, તારી ને નિકુંજની છે. મેં કીધું રાખડી ઓમાં પાસે આવી ગઈ. જાજા આવ્યા છે, 4 આવ્યા છે. પછી આ ડીમાર્ટ માં ગયા હતા કે 15મી ઓગસ્ટ ને એને બધું પાવડર લિક્વિડ આવું બધું બહુ ઓફ હોય એટલે કોમલે ઘણું લીધું, રેખાભાઈએ જાજુ લીધું. પછી મેં તો બસ સાબુના બેડ લીધું, ત્યાંથી વજન કેમ લઉં. એવું જ છે. ભાનુભાઈએ 10 કિલો લીધો, કોમલે 10 કિલો લીધો. આપણે ડીમાર્ટમાં તો ઓફર હોય પણ ત્યાં જવું પડે, આગવું જ પડે આપણે. પછી આ તારા માટે જાંબુ લઈ આવ્યા છે. જાંબુ આવ્યા ત્યાં અમારા રાજકોટના ફેમસ જાંબુ છે. પછી સાડી લીધી, સાડી તો બતાવી હતી. જો મમ્મી કલર આમાં સરસ કલર પકડશે. સિચ્યુએશન કરી દઈ સારી અલગ દેખાશે કલર ઓરિજિનલ. કેવી લાગી? સરસ લાગી? કેટલા ને એવી કોમેન્ટ કરજો. ચાલો મમ્મીએ સાડી લીધી છે. એમાં શું છે? આમાં રીસિતાબેનનું ટોપ. ટોપ. અરે દીદીના તો કેટલા ટોપ છે. મારું લોર પાસ મારે એના લેવું જ પડે ને. એવું હોય લેવું જ પડે ને. એને આ બે ડ્રેસ દેખાય છે મીડિયમ ભારેમાં લાગે છે. ભારેમાં એવી લીધા છે. બહાર પહેરવા પ્રસંગ હા, માટે. પ્રસંગમાં પહેરાયા. પછી એક ડ્રેસ હા સરસ નો છે. આ ઈથી આનાથી મોંઘો આ છે. એવું છે. કોમેન્ટ કરજો કેટલા કેટલા વાળા છે, પછી અમે તમને કહેવું. કોમેન્ટ પણ કોઈ કરતું નથી. એક આ ટોપ લીધા, એક આ બે ટોપ લીધા એના અને બે ડ્રેસ. રેખાભાઈના જેઠાણી છે ને એ છોકરાને બહુ આ વેચે છે. એવું છે. આપણે હગા હોય એટલે થોડોક ભાવે ભાવ દે એટલે ફાયદો પડે એટલે ત્યાંથી લેવાનું કારણ હોય એટલે ત્યાંથી લીધા. અને બહુ હેવી વેચે છે, મીડિયમ એ વેચે છે. બધું આમ સારી બ્રાન્ડ નું હોય છે. કાપડ બધું બહુ સારું આવે છે. બ્રાન્ડેડ વસ્તુ હોય છે આ બધી. એટલે ત્યાંથી બે લીધા. બસ બસ આટલું લીધું, બહુ જાજુ નથી લીધું. પછી ત્યાંથી ઉપાડ્યામ તકલીફ પડે તોય 2 થેલી થઈ. કઈ ઠેલામાં કેટલો વજન હતો? હા, એટલે હું તમારા ઉતરીને અમે તને ખબર ન હોય પણ મેં અગાઉ કીધું ને કે આ બાજુ આવતો રહેજે લેવા. પછી મેં દાલની અલગ બોલાવ લેતી જાઉં. આમાં આનો વજન બહુ હતો. આ તો 2 કિલો ઉપર તો વજન આનો 3 કિલો જેટલો હતો. કેટલો વજન હશે આપણે છે ને સગડી ઉપર તરવામાં અને વઘારવામાં સારું જાડું તળિયા વાળું હોય ને તો સ્ટીલ નું જોઈએ એમાં.
એટલે પછી ત્યાં કોમલે લીધા હતા ને તો મેં જોઈ આ ક્યાંય છે વાસણવાળા તો હાલો મામી જાવું જ છે એટલે લઈ આવ્યા. એવું છે. જો મમ્મી છે કિચનમાં, કિચન કિંગ બની ગઈ છે. મને બે ત્રણ દી રહેતું નતું. ચોરી બટાકાનું શાક, મરચું મરચું ને ટીંડોળા છે સંભારા માટે છે. મેં કીધું મરચું શાકમાં એમ કાકડી જો બટેકું ચોરી થોડું ગુવા ને બધું મિક્સ શાક, કોણી ચોરી દાણાવાળી ચોરી. મિક્સ શાક મમ્મી બનાવી રહી છે હવે. અને રોટલી ને મિક્સ શાક બનાવવાનું છે. અને પછી કપડા ધોવાતા હતા, કપડા ન ધોયા કારણ કે ટાંકામાં પાણી જ નથી, થોડુંક જ છે. કાલ વાડીએ ધોઈ નાખશો એવું વાડી કરાય. તો જ બે દિન ધોયા કારણ કે તમે ટાણા કોઈ મોટર ચાલુ કરી જ ન હોય, ટાંકામાં પાણી ગયું હોય. કઈ રીતે પણ નથી, પાણી જ નથી દેતા. થોડી વાર બેસે હવે. તમને ખબર ન હોય પાણી પોણી કલાક દે છે, ના તમને યાદ જ ન હોય પાણી ટાઈમ થઈ ગયો એમ. પાણી પણ આવે છે એટલું મમ્મી. હાવ આવે ધીરું થોડું ધીરું. થોડું. આપણે મોટરમાં બને છે લાઈન ક્યાંક તૂટી ગઈ હોય એવું લાગે છે. લાઈન તૂટી નથી, ક્યાંય ન તૂટી હોય. પાણી કેમ જીરી જીરી જ આવે છે. એ દેતા જેટલું હોય અહીંયાથી, આમ પ્રેશર ઓછું હોય એનું. અત્યારે બપોર પછી ઘોર અંધારું થઈ ગયું છે, વરસાદ આવે કે ન આવે ખબર નહીં. પણ દીદી છે ને આજે પાછી ચિઠ્ઠી કલેક્શન કરી આવી છે, દરરોજ કીધું અલગ અલગ ક્લાસની આવશે આપણે. એટલે આજે પાછા નવા દીદીના નેગેટિવ રિવ્યુ જોઈએ. હા મેં તો કીધું હતું કે લેક્ચર ની અંદર ક્યાં ક્યાં ચેન્જીસ કરવા છે લખજો એમ ઓકે, લખ્યું છે કોકે. રીડ. લેક્ચર ભર્યા વગર હાજરી આપો તો તેનાથી સારું એ કઈ નહીં. જો અટેન્ડન્સ છે ને બહુ મોટી પ્રોબ્લેમ છે અત્યારે. એવું છે. બધા છે ને મને એવું લાગે ક્લાસમાં અટેન્ડન્સ માટે જ આવે છે એમ. અટેન્ડન્સ લેક્ચર માટે હોય, લેક્ચર ભર્યા વગર અટેન્ડન્સ ના મળે. આવે એવું થાય. એ તો ફોર્મલી વાત અને અમે છે. એસપી કેમ્પમાં એ ભણતા ને કઈ અટેન્ડન્સ જ નહીં, અમને રોલ નંબર જ નહોતો ખબર. આવું તોય હું, ન આવો તોય કઈ હું, એવું હોવું છે ખરેખર શિક્ષણ. એટલે ભણવા વાળા ગવર્મેન્ટમાં એ રીતનું હોય. ભણવા વાળા જ આવે કઈ ઉપાધિ ને એમ. ભણવું હોય ને એને ભણવા દ્યો, શું હોય એને સુવા દ્યો. આ સુવા વાળા હોય જે પાછળ બેઠા બેઠા ક્લાસમાં સુતા હોય ને આ એની ચીટ સજા. ડુ નોટ ડિસ્ટર્બ મોડમાં હોય. કારણ કે જઈને પેલા બધાને ઊભા કરવા પડે, કારણ કે સતત મોનિટર ઉપર કેમેરા ને એવું કરતું હોય અને પછી વીસી સર કે ટ્રસ્ટી કે એવી રીતે બધા રાઉન્ડ લગતા હોય એમ દાદાના ને. એવું તો છે. જોવે ને તો એમ કે કેમ સુતા છે, એટલે પછી આપણે જવાબ દેવા અઘરા પડી જાય. અને પછી એ લોકો જે મેન મોટા વ્યક્તિ હોય ને એ આપણું સાંભળે નહીં કઈ એમ. મતલબ તમે તમારા સ્ટુડન્ટ્સ ને આગળ થોડા સ્ટ્રિક્ટ થાવ. સ્ટ્રિક્ટ થવાનું કે છે યાર, સ્ટ્રિક્ટ થવાનું કે આ તો ઘણા સ્ટુડન્ટ કાલે સ્ટ્રિક્ટ સ્ટુડન્ટ એમ કીધું કે તમારો સ્વભાવ છે ને બહુ ફ્રેન્ડલી છે એમ, તમે ફ્રેન્ડ વાળા છો. Strict થાવ. Okay, Strict next. થવાનું કે છે અમુક સ્ટુડન્ટ છે એવું. તમે બધાને થોડું હળવામાં લ્યો છો, તેથી થોડુંક ખીજાતા જાવ એટલે સ્ટડીમાં વધારે ધ્યાન આપે એમ સ્ટુડન્ટ. થોડુંક સ્ટ્રિક્ટ ખીજાવાનું ફરી પાછો. એવું છે. ભણવા જો છાટા ખરવા માંડ્યા જો. આય મારા જાય વરાય તારે ખજાને ક્યાં ખોટ છે. ઓકે. ભણવા કરતા વધારે જે બીજી વાત થાય છે એમાં પણ અમને મજા આવે છે, તો એ કરતા રહ્યો. અને વ્લોગની પણ વાતમાં મજા આવે છે, તો એમાંથી અમને ઘણું બધું જાણવા મળે છે. ઓકે. પાછળ સ્માઇલી બોલ રહ્યો છે. અમારા વ્લોગ પણ ઇન્ફોર્મેટિવ, કારણ કે અત્યારે છે ને એઆઈ એટલી આગળ વધી ગઈ છે ને કે વ્લોગ ની અંદર હું ચેનલ બનાવી ને પછી મને ઘણું બધું જાણવા માંડ્યું. એટલા કોપીરાઇટ્સ આવે ને આપણું કોકને કોપીરાઇટ કઈ રીતે લગાવવું ને એ બધું આપણે ખબર પડે. પેલા આમનું નોર્મલી ન ખબર પડતી એવી બધી. ઈ તો જે કામ છે ને કરીને એમાં ખબર પડતી જ જાય પછી. આપણો વ્લોગ કોઈ મૂક્યો ને તો આપણે ડિટેક્ટ થઈને આપણે આવી જાય. એટલી બધી AI આગળ છે. કેટલો બધો જીબી માં ડેટા હોય આખા યુટ્યુબ ની અંદર. જો કોકે લખ્યું છે ઠાકર કરે ઠીક, हमको तो अपनों ने लूटा गैरों में कहा दम था, हम तो सिर्फ ऋषिता मैम का लेक्चर अटेंड करने आते हैं, बाकी सब में कहा दम था. वाह 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 वाह. शायरी लखी नाखी છે. बाकी किसी में दम नहीं था, ऋषिता मैम के लेक्चर में ही सिर्फ दम था भाई. પેલા તો ક્લાસમાં બેન્ચ નવી નખાવો અને છોકરા છોકરીને સાથે બેસાડો એટલે વાતું ન થાય. ઈ પેલા હતું. જયારે સ્કૂલમાં હતા ને ત્યારે કે છોકરા છોકરાઓને સાથે બેસાડીએ, છોકરા અને છોકરીઓને, ગર્લ્સ વેસ બોયઝ, એટલે અવાજ ન થાય. આમાં હોસ્ટેલમાં હું કોલેજમાં આવું ન કરી શકી, બરોબર છે. અને ક્લાસમાં એસી નખાવો, બારી છે એમ કે છે કાચની નખાવો. આના માટે તો વીસી સર ને મળી લેજો જો આ બધું કરવું હોય તો તમારે. એ અમારા અંડર, દીદીના અંડરમાં એટલે નથી આવતું એમ. મેડમ તમારી ટીચિંગ સ્કિલ અને કોમ્યુનિકેશન બહુ જ સારું છે એમ, વાતચીત ને બધું સારું છે. તમે નોબલ ડિઝર્વ નથી કરતા. ઓહ, તો કી યુનિવર્સિટીમાં જાવ? યુનિવર્સિટી ઉપર આવી ગયો તો હું કઈ યુનિવર્સિટીમાં જાઉં? તમે કમેન્ટ કરજો કઈ યુનિવર્સિટી ડિઝર્વ કરે છે એમ. નો ચેન્જીસ નીડેડ, આઈ લાઈક યોર વર્ક. વાવ, વાવ. કઈ ચેન્જ Thank you, કરવાની thank you. જરૂર જ નથી, મારું કામ ગમે છે એમને. સેમ, આઈ લાઈક યોર વર્ક ઓર નો ચેન્જીસ. થેન્ક યુ કહેતા જાઓ. હા થેન્ક યુ.
પણ મેં તો ખરાબ લખવાનું કીધું તું. નો નો ચેન્જીસ નીડેડ. 5 સ્ટાર મળેલા છે. Thank you કેવું પડે ને. પણ સારું લખવાનું જ નતું કીધું. તો એને આ સારું લાગે છે, એને ઓલું લાગતું જ નથી, ક્યાંથી લખે? 5 સ્ટાર 5 સ્ટાર. હા, ક્લાસરૂમમાં જે 3 દિવસથી વધારે એબસન્ટ રહે છે એને ફોન કરીને રોજ પૂછવાનું અને ઘરે વાલીને જાણ કરવી કે તમારો બાળક કેમ એબસન્ટ આવે છે એમ. હશે એમનો ફ્રેન્ડ, મને એમ લાગે છે કોઈ નહીં આવતો હોય એટલે કે છે કે કેમ આવું થાય છે. અને એક વાતે સાચી છે, પૂછવું જોઈએ. અમારે ઈ જ સિસ્ટમ હતી, 3 દિવસનો આવે એટલે કોલ આવે કરે. પણ મને એમ થાય કે એવું ક્યાં છોકરાઓને મેટર, એની ચોઈસ હોવી જોઈએ, આવું ના હોય થોડું. નો ચેન્જીસ બટ યોર શું સ્પીકર વોલ્યુમ ઇઝ ટુ હાઈ. મારો અવાજ સ્પીકર નો ફૂલ હોય એટલે. કોક આગળ બેસતું હશે એવું જ હશે. બેસતું હશે ઈ હશે. કારણ કે ત્યાં પોડિયમ પાસે સ્પીકર પડ્યું. હા એવું થાય. સ્પીકર જયારે સર મેડમ સ્પીકર રાખે ને જેની પાસે આવ્યું ને એનો મરો એને કાનમાં પાડી નાખે. મેડમ તમે ખીજાયા પછી તરત જ હસવા માંડો છો એટલે તમને કોઈ સિરિયસ નથી લેતું. એવું છે. ખીજાઓ, થોડી વારમાં ખીજાઈ જાઓ, પછી એમ થાય કે આ તો હારા આપણા જેવડા જ છે, આને તો એટલું બધું ન કે થોડોક આમ તો તારી જેવા ફેકલ્ટી અમારે પણ અમારે એલજેમાં પણ હતા. એ ખીજાઈને મેડમ છે ને સીધા હસવા માંડતા એવું જ કરતા. થોડીક વાર નહીં પણ આમ થોડા થોડા રહી રહીને આમ ખીજાવા. 1 મિનિટમાં તો શું હતું નહોતું કરી નાખે. હા એવું થઈ જાય. અને પછી ખીજાણા હોય તો પછી ક્લાસની બહાર જઈને તો યાદ ન હોય કે કેને ખીજાણા હતા કેવું. અને જો ખીજાતી હોય ને તો કોઈ સિરિયસ ન લેતા એમ. હા ઈ તો દીદી તો બોલે કરે, ખીજાયા કરે. સ્ટુડન્ટના લેક્ચરમાં જે કરતા હોય તે કરવા દેવાનું, તમારે તમારું કામ કરવાનું, ભણાવવાનું. આવું ન હાલે. અહીંયા નામે લખ્યું હશે પછી રિમૂવ કરી નાખ્યું છે, K.T કરીને કંઈક લખેલું છે. ઘણા એવા છે કંઈક કરવા જાય ને પછી ખુશી નાખેલું છે એવું. જ્યારે અમે વાત કરતા હોય ત્યારે તમે રાળ નાખો ને તે ના નાખતા. અમુક કે ખીજાતા જાવ સ્ટ્રિક્ટ થાવ, અમુક કે ના પાડે છે. પાડે છે હવે કેનું માનવું એમ ખબર નથી પડતી. નો ચેન્જીસ નીડેડ 5 સ્ટાર સ્માઈલી ફેસ. એસટી વાળાની અટેન્ડન્સ લો. જો 12 વિશે છે ને બધા એસટી વાળા વહી જાય એટલે હું એમ કહું કે તમે ક્લાસમાં નથી તો હું તમારી અટેન્ડન્સ નહીં લઉં એમ. એ તો સ્વાભાવિક વાત છે, ન હોય એટલે ન જ મળે. લખ્યું છે કે એસટી વાળાઓની તમે અટેન્ડન્સ લો, પણ ઈ નથી અહીંયા હાજર તો હું પછી ન લઉં એમ. સ્ટીન ક્યો મોડી આવે. તમે જેમ ભણાવો છો એમ જ ભણાવો, અમને કઈ વાંધો નથી. બહુ આવું ભાવ કેક બાવ કેક બહુ કે હું હે. બેસ્ટ ફેકલ્ટી ઇન BCA ડિપાર્ટમેન્ટ. ઓકે, જે વાતચીત કરતા હોય એને ક્લાસની બહાર મોકલો, નહીંતર ઊભા કરવા એક લેક્ચર માટે એમ. પાછળ નથી ને કઈ નથી. ડોન્ટ સોપ. હું ક્યારે સોપ કરું છું? હોય શકે મે બી કે એને એમ લાગતું હોય કે MacBook જોઈને કે પિક્સેલ ફોન જોઈને કે ક્યારેક આ સારી વાતમાં છે ઈ બતાવવાનું છે. એ તો છે. હવે એને કેમ મારે ચેન્જ કરવો? કાલથી નોકિયા લઈને આવું તો થાય. AI થી બનાવીને મૂકતા હોય તો ઠીક છે ભાઈ. ના એવું કઈ નથી, હું શોપ તો નથી કરતી કારણ કે તો કોક મને કહે. બેસ્ટ ફેકલ્ટી નોબલ યુનિવર્સિટી. ઓકે, આ થોડું વધી ગયું મને એવું લાગે છે. તો આપણે હવે ડિઝર્વ કરતા હોય કોલેજ નું નામ કહી દેજો. નોબલ તો નથી કરતા તો યુનિવર્સિટી હા જે કઈ હોય કહી દેજો, ને ત્યાં તમારું કઈક છેડા અંબાતા હોય તો અંબાવી દેજો મેડમ ના. હા તો આપણે ત્યાં વહી જાવ. મેડમ ને ક્યાં જોબ કરવી કોમેન્ટ કરજો. કમેન્ટ કરી દેજો. આ બધા તમારી પાછા MCA કરવા દે તેમ કે મેડમ તમે આવી આવો. હા તો પછી એવું થાય. અને આજ છે જો રાંધણ છે હા એટલે એટલે થેપલા બનાવવાના છે. અત્યારે ઘીરે ઘીરે બધાની ઘરે થેપલા બનશે. યા કાલ છે શીતળા સાતમ. ડોર ટુ ડોર થેપલા મેકિંગ પ્રોસેસ કન્ટિન્યુ. બધી લેડીઝો શ્રીફળ વધારશે શીતળામાના મંદિરે, નાગલા પૂજશે. યસ. એટલે આપણે ધાણાભાજી સુધારીને જે આપણે નાગલા બનાવવાના છે. શીતળામાને નાગલો જોડે રૂનો રૂની માટ. તો શું દીદી તારે કરવાનું છે બધું? મમ્મી કરે, હું ન કરું. હું કરીશ ને થેપલા મમ્મી બનાવશે, હું શીખીશ. સીતાને નાગલો આવડતો નહીં હોય, હું રે સીતા બનાવી દે. નથી આવડતો બનાવતા. શીખવું પડે, બધું શીખી લેવાનું હોય. સર્ચ કરો AI से सीख लो. સચ નો હાલે એમાં, સચ નો હાલે. એમાં કઈ વિડિયા જોઈને નાગલા ન બને. બની જાય AI જ્યાં પહોંચી છે ધીરે ધીરે પોલું પોલું આમ કરવાનું હોય. તો એમ કે કામ ખેંચવાનું. એના ઈ જી બેન કરતા હોય બોલે પોલું કરો, ટાઈટ કરો એમ કા દીદી. એમાં જોઈને શીખી લેજે, નાલ બંધ કરી દે. હાલ કરી દેવું. ચાલો હવે ભાઈ Accepted. ચેલેન્જ એક્સેપ્ટેડ. કાલના વ્લોગમાં જો આગળ બનાવીને આપણે વિડિયો બતાવો ચારી. અત્યારે નહીં, કાલના વ્લોગમાં જોવા આવજો. આ ચેલેન્જ જોવા માટે કાલના વ્લોગમાં આવશે. એટલે અત્યારે જ બનાવો. બતાવશું. આ પણ બતાવી દેશું કાલે. નાગલો કાલ બતાવીશું.